આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે અત્યારની વેસ્ટ એશિયાની પરિસ્થિતિને લઈને જે સૂચન કર્યું છે કે બને એટલો ઈંધણનો બચાવ કરી અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરવો, અને પબ્લિક ટ્રાન્સપોર્ટના યુઝ સાથે સાથે જ્યારે આપ ગાડીમાં જાઓ તો પણ બધા લોકો કાર પુલિંગ કરીને આપ આવો, એને લઈને જ મારા સમગ્ર સૌરાષ્ટ્ર પ્રવાસની થીમ એ મેં બનાવી હતી. અને માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનથી જ્યારે પ્રવાસ સૌરાષ્ટ્રનો મેં શરૂ કર્યો, 1 દિવસ બોટાદ અને 2 દિવસ ભાવનગર મહાનગરનો પ્રવાસ, એમાં વડોદરાથી બોટાદ પણ આપણી સલામત સવારે જીએસઆરટીસીની બસમાં મેં એ પ્રવાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ ભાવનગર મહાનગરથી અત્યારે જ્યારે મારે અમદાવાદ જવાનું છે ત્યારે એ પણ ફરી જીએસઆરટીસીની જ બસના માધ્યમથી મારે પ્રવાસ કરીને અમદાવાદ જવાનું છે. આપના માધ્યમથી હું કહેવા માગું છું કે જીએસઆરટીસીની સુવિધા અને સલામતી એ બેજોડ છે. માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના સંયુક્ત નેતૃત્વમાં આપણી સરકાર દ્વારા માર્ગ પરિવહનને લઈને ખૂબ મોટી ક્રાંતિ જ્યારે આવી રહી છે ત્યારે વધારેમાં વધારે આપણે સૌ આ જ રીતે જે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ. અને એક વિશેષ વાત હું ભાવનગર યુવા મોરચા માટે કહેવા માગીશ કે આજે આ 2 દિવસના પ્રવાસની અંદર 4 પ્રદેશના પદાધિકારી, ભાવનગરના અમારા યુવા મોરચાના પ્રમુખ, અમે સૌ સાથે મળી અને જ્યાં નોર્મલી 5-7 ગાડીઓનો કાફલો હોય ત્યાં અમે 5-1 ગાડીની અંદર પ્રવાસ કરી અને તમામ મંડળો સુધી પહોંચ્યા અને સમગ્ર આયોજન થયું. એ બદલ ભાવનગર મહાનગરના યુવા મોરચાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું.